મસ્ત મસ્ત પાછા બીજા ઝાડ આવી જશે જો મસ્ત હાલો ક્યાં તમે તીકો આમ ખાડો કરો એક અહીંયા વાવો પેલા ગોઠવી દો પછી વાવો હાલો બીજું ક્યાં વાવો છો આ મહેંદી અહીંયા વિષ્ણુભાઈ દરવાજો ફિટ કરે હા જવા દો હાલો ગોઠવવા માંડો ઉષાબેન આ અહીંયા લઈ લ્યો આવડું અહીંયા લઈ લ્યો જો અહીંયા ઈ ભલે રહ્યા જો કોઈ રાહે તમે જોવો ખરા ને કઠાઈ નહીં આ કોરી ગયા જો ભલે ને રહ્યા અહીં રાખો મહારાજ એને કે હવે અમારે ઝાડ ઉજરી જાય કા ઝાડ વગર ગમતું નથી તારા વગર ગમતું નથી વૃક્ષ તો વાવવાના છે આપણું આખું ખેતર વૃક્ષ વાવી દેવું આંબો લાવ્યા કલમ વાળો ભગવાને કુદરતી આપ્યો એક બે થઈ જાય ને પછી એક તમારો આંબો એક મારો આંબાની કલમ બનાવીને ફેરવવાનો ને હા એને ફેરવી નાખશું હાલો વૃક્ષ રોપણ ચાલુ જ કરવાનું છે ના ના ઈ જ છે હાલો સતીશ આ લ્યો એક લઈ લ્યો ઓલી બાજુ લઈ લ્યો હાલો ઉષાબેન લઈ લ્યો હા ઈ લેતા આવે તમે લ્યો ગોઠવી તો રાખી વા મૂકો મસ્ત ઝાડ વાવો હવે તારા વગર ગમતું નથી ઝાડવા વગર ગમતું નથી મને હવે તો ઉછરી જવા જોઈએ ભગવાનને કઈ ત્યાં રાખશો અહીંયા રાખો હા તો ત્યાં રાખો હજી એક લેતા આવું હા હા સતીશ એ નહીં આ રેવા દો ઓલું આવું લેતા આવો આને અહીંયા વાવી દઈ અને આને સૂકું છાણ નાખવાનું કીધું લીલું નહીં આપણે લીલું નાખીને એમ લીલું નહીં સૂકું હા એને લેતા આવો હા બસ અહીં રાખો હા બસ હા બસ હા મસ્ત લાગે જો હવે મસ્ત હા બસ હવે ગોઠવી દો પછી એને વા નહીં જવા દેવાના બે ત્રણ કે પછી ત્યાં બીજા લઈ આવશો મોટા થાય હારું ત્યાં લેતા આવશું લીમડો વાવવાનો તુલસીમાં ક્યાંય ગયા બસ કાલ તુલસી વાવી દેવા તુલસી વગર મને તો ગમતું જ નહોતું એમાં જ રોપવા હે આ લઈ લ્યો લીમડો છે હા લીમડો લાવી આને લઈ લ્યો અહીં લઈ લ્યો હા હા ત્યાં વાવી દેશો આને ત્યાં લઈ લ્યો મહેંદી ને વાવી દીધી હોત ના ના એટલે લઈ આવશું બીજું હાલો ને એ ડાળીને બાંધી દેશું હાલો આને મૂકો ના ના નહીં થાય સેમ હાલો હવે કેટલું મસ્ત લાગશે જો ઝાડ બધા થઈ જશે ને અહીં રાખો ગુલાબ ઓલો કડી આવી જોયું સુકાઈ ગયું થઈ ગયું ને અહીં રાખો બસ પછી આંબો રાખવાનો સજી હે નીચે વાવો એમ ક્યાં વાવશું કઈ વચ્ચો વચ્ચ થોડો ભાઈ ક્યાં વાવશું ઓલી બાજુમાં અહીં વચ્ચે વાવી દે તો હા તો એવું કરી આંબો ત્યાં વાવી આંબો મોકલી એમ આંબો અખંડ ભુવનથી ઉતર આંબો અમારા જાતે જાતે આંબો ઉગ્યો છો આશ્રમમાં મસ્ત ચાલો બતાવો શું કેવું સાબેન સારું કરે ને આંબા ઉગે વાતો કરે ને બાવળિયા ઉગે આપણે શું ઉગ્યું આંબો ઉગ્યો હા છે ને આવીની વચ્ચે મૂકવાની આંબો અહીંયા વાવી દઈ જોઈ વચ્ચે નીચે વાવવાનું હા નીચે વાવીને પછી મસ્ત પાણી પાઈ દો કોથળીને કાપી નાખજો છરી ઓલો મોટો છરોરિયો લેતા આવો આ કાપવા છરો જો માથા કોઈના નથી કાપવા આપણે દુશ્મન કોઈ દી જો ગીતાજીમાં આવે ઓલી મનાજ ઓલી દીદી ને ફોન દુશ્મન નું સારું વિચાર બસ દુશ્મન નું સારું વિચાર
ના 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 એટલે નીચે નહીં, સામે ક્યારામાં. હા વાહ વાવી હા, કુંડમાં. ત્યાં લેતા જાઓ અને તુલસીમાં ઉમાં મૂકી દો. હાલો લઈ લ્યો. જય તુલસીયામ. આજે બુધવારે ને આજ નથી વાવવા. માં ખાલી ઉપર હા ગુરુવારે કાલે. આ ઓફિસ પાસે મૂકી દો. બુધવારે લક્ષ્મીજી નો જ વાર હે, વિષ્ણુ ભગવાન નો વાર. કઈ વાંધો નથી, મૂકી દો તમ તારે. કાળમાં મને યાદ કરજો, કાળમાં આવી ઉભો રહે. હે ભગવાન ને કીધું છે મને કાળમાં યાદ કરજો, કાળમાં આવી ઉભો રહે. ભગવાન ને વિષ્ણુભાઈ નો કેતા તમને એ કે તાવ આવાડ દઉં. મેં કે દાણા મંત્રી ને દઈ જાવ તોય હું ખાઈ જાઉં, મને કઈ ન થાય. ધૂણા હવે ખાલો ને, મેદાનમાં ધૂળ. ખોટે ખોટી મસ્તી કર્યા રાખે આખો દી. હે તો તીકમ લઈને તીકમ લેવા ગયા કા કે ફોન માં વાતું કરવા? કામ ઘરેથી આવે છે, દુકાન ચાલુ છે. મસ્ત અમારા આંબો વિગત બતાવું. આંબો મોકલો. આંબો મોકલવા ન હોય, કેરી થાય ને ત્યારે ખાવા આવવાની. પેલા હજી 5 વર્ષ વહી જશે મને એમ છે આંબાને થતા થતા. જાતે જાતે ઉઈગો જો અમારા આંબો બતાવું ને. જો આ રહ્યો. જો. જાતે જાતે આંબો ઉઈગો છે. એટલે અમે ભાગશાળી કે આંબો ઉઈગો અમારે. જન્મા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી, શું લાવ્યા શું લઈ જાશું. લાવો લાવો ફોન કોનો પછી વાત કરજો. દિયો તો ગ્રેવા પછી ફોન કર. એ બોલ હાલો. એ અમે ઝાડવા વાવી તને પછી ફોન કરે. કાપી નાખ્યો. ત્યાં જ વાવું ને. હા એને ને પછી આને વાવશું ને તો દરવાજામાં આમ નડશે. હા બસ સ્વામિનારાયણ ભગવાનની જે વિઘ્ન વિનાયક દેવની જે ભગવાનનું નામ લઈને વાવજો એટલે હવે ઝાડવા સુકાય નહીં. તમે બધાય પ્રાર્થના કરજો કે અમારા ઝાડવા મસ્ત આમ ચોટી જાય જમીનમાં. આ વિષ્ણુભાઈ જો દરવાજો ગેટ બનાવે છે. તમે જારી એક બનાવજો. વધારે નથી દીપકભાઈ, વધારે નથી. છરો લઈ આવ્યા, કાપો આમ. હા એમાં મૂકીને પછી કાપવાની, તામાંથી વેરાય. નો વેરાય હવે કે આને આમ કરું. રેવા દો એને મૂકીને કાપવાનું હોય, કહું છું. જોવા તો દ્યો. પટરીએથી કાપવાનું હોય. જો આમ જો મસ્ત જો પછી કાપી નાખવાનું. આ માટી જો કેવી સરસ છે. આ માટી હવે ઝાડવા હુકાણા ને તો સતીશ નો ઉષાબેન નો વારો. તમે બે વાવો છો કયો તો આમ જો આમ કયો એમ કે અમારી લાજ રાખજે ઝાડવાને કઈ. જોજે હામું જોજે ઘનશ્યામ ને કઈ હામું જોજે કા. એમ કે તમારા ઘરવાળા નામ ઘનશ્યામ એટલે હું તમારું જ નામ થઈ ગયું. એટલે આપણે હસી જ છીએ ને. અમે ઘનશ્યામ બોલી કા. મને એ મારા જ બોલાય છે, મને એ મારા જ બોલવાનું ટેવ. ચાલો હવે તમે બધા ઝાડવા વાવો અને હું કામ મારું કામ પતાવું. ન્યાય ઓફિસમાં એમ નામ પડ્યું પડ્યું. વિષ્ણુભાઈ કે મારે ભેંસ ગાય દોવાનો ટાઈમ. ઘનશ્યામભાઈ નો અવાજ કરો.
છે ગલે હા. એ ગલો ખબરતા હોય ને ચાલો અમારે એક દાન આવ્યું છે જો લંડન શાંતાબેન સાથે એક દાન મોકલું તો એક બેને 60 પાઉન્ડ ઈ મને મળી ગયું છે તો થેન્ક યુ સો મચ. અને જો સૂકું આમ જો તમે ભીનું છાણ નાખો એ નહીં નાખવાનું, એને શું કીધું સૂકું છાણ નાખવાનું, સૂકું થઈ જાય ને ખાતર પછી નાખવાનું. આ છાણ હોય ને નાખે હા ઈ સૂકવી ને પછી ઈ નાખવાનું. આપણે તો ઘરનું છે ગાયનું. કોથળી તો કાઢો એટલે જ નથી ઝાડવા થતા, કાપવાનું હોય તો હોય એવી રીતે સાઈડ માંથી કાપવાનું હોય. કોઈને ઝાડ વાવતા આવડતું હોય તો કેજો, અહીં શીખવાડજો અમને. બસ થોડીક સતીશ થોડીક ભલે ઉપર રહેતી માટી એટલે ચોટી જાહે. ઠંડી થઈ ગઈ એટલે થોડીક આ ભલે ઉપર રહેતી હો. ચીકણી માટી છે તો શું કરવાનું હવે, જેવી છે એવી ચલાવો, બીજું શું. જો મસ્ત બધા ઝાડ લાગશે ને હવે ધીમે ધીમે થઈ જશે મસ્ત અમારો આશ્રમ. થોડીક વાર લાગશે પણ થઈ જશે મસ્ત. ઘનશ્યામભાઈ છે ફોન કર્યો? ઘનશ્યામભાઈ અવાજ કરો ને કાંઈ આવો ઝાડવા વાવવા. શું ઉષાબેન ને તીકમ દ્યો, ખાડા કરે ફટાફટ. હાલો તા હું રૂમમાં કામ કરી નાખું બધું. હે દયાળુ પ્રભુ. લાઈટ વહી ગઈ. એ લાઈટ વહી ગઈ અંદર. ઉષાબેન અંદર લાઈટ વહી ગઈ. ભગવાન એમ કે તું ઝાડવા વાવડાવ. ભગવાને એવું કીધું તું ટક ટક કર એટલે જલ્દી ઝાડવા વાવે. વિષ્ણુભાઈ મને આ શીખવાડજો, મારે શીખી જવું. હે મારે ઇનામ નથી જો. શું કરવાનું? લાવો ચશ્મા હોય મારા ચશ્મા લાવો, મારે વેલ્ડિંગ શીખવું. હાલો આવડી જાય મને. લાવો ચશ્મા દ્યો તો. એ ખબર નથી કેવું હોય ઝાડ, તમે મોકલજો. બસ મસ્ત ભાઈ ઉલ્યો. થેન્ક યુ ભગવાન 100 વરના કરે બધાને. ઝાડવા ઉજેરવા તો થાય જ. મારા હનુમાનજી પાણી છે ને સાળંગપુર હા, અમારો ગ્લાસમાં લોટામાં લઈ બધા ટીપુ ટીપુ રેડી. રોડે રેડી આવજો, કોઈને એક્સિડન્ટ ન થાય હો. એમ નહીં આ ઝાડવામાં એ નહીં રોડે રેડી આવજો. હું તમને કહેતી નથી બે ત્રણ દે રોડે રેડી દેવું, બિચારા કોઈને એક્સિડન્ટ ન થાય. આપણે જીવ દયાટું કામ કરી તો એવું કરવાનું હો. એ કાઢ લ્યો તો બધા ત્યાં શું એ સરસ ઉઈજરું હે જોવો. હા એ કાઢ નાખો. એ કેમ હાથ ધોવા ગયા? બોલાય મસ્ત થઈ જાય હો ભગવાન સ્વામિનારાયણ. પછી પાઈ દઈ ઝાડને. આંબોય અખંડ ભુવન ઉતરો. લાઈટ આવી ગઈ લ્યો. ચાલો હા એ ખાડો કરો ને ત્યાં. એ બે વચ્ચે કરજો ઉષાબેન, ગુલાબ ને બે ની વચ્ચે હો. આમ જો હજી વાર હે. અહીંયા એક કરી નાખો ને. હા હું હે મહારાજ સ્વામિનારાયણ ભગવાન.
ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જો અમારે ઘરે સાફ કરવાનું ચાલે જ સાથે સાથે. બધા મહેમાન હમણાં બહુ બધા આવવાના જ લંડનથી, સતત 4 દિવસ સુધી મહેમાન આવવાના, તો બધું એને સાફ સફાઈને કરીને આપી દઈને રૂમ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હરે કૃષ્ણ 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 હરે હરે. સરસ. આંબા વાવ્યા, એક તો જાતે જાતે ઉગ્યો છે ને એક આજ કલમ લાવી, એટલે આંબા તો વાવી જ દેવાના છે જ્યારે થાય ત્યારે. અને તમે તમારા ઘેરે મસ્ત ઝાડ હોય, ઊંચા હોય થોડાક, તો અહીંયા લેતા આવજો જ્યારે આવો ને ત્યારે કલમ કરી એટલે અહીંયા વાવશું આપણે. બહુ બધી જગ્યા છે હજી વાવવાની. તમારી પાસે રોપ છે તો પછી આપી જાજો આશ્રમે. આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે પર, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણો આશ્રમ છે. ત્યાં ઝાડ પહોંચાડી દેજો, લંબાવી દેશું મસ્ત. આખો આશ્રમ મસ્ત ઝાડથી આમ બનાવી દેવાનો છે. ગુડ જોબ મેમ. થેન્ક યુ ભાઈ ચેતનભાઈ, થેન્ક યુ. જય માતાજી, જય રામદેવ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.